અમદાવાદના હયાત સુભાષ બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડી નવા બનાવવા અને નવી 2 લેન સાથે આખો નવો બ્રિજ બનાવવા માટે કુલ રૂપિયા 236 કરોડનો ખર્ચ થશે। 5મી માર્ચે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુભાષ બ્રિજના રીડેવલપમેન્ટની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે। હયાત સુભાષ બ્રિજને રિપેરિંગ કરી આગામી 9 મહિનામાં 2 વ્હીલર્સ અને હળવા વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે। જાન્યુઆરી 2027 સુધીમાં સુભાષ બ્રિજ વાહન ચાલકો માટે શરૂ કરી દેવાશે। હયાત બ્રિજ છે એને રિપેર કરી અને કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી હયાત બ્રિજ ઉપર જે ટ્રાફિક થતો તે રાબેતા મુજબ ચાલુ કરી અને ટ્રાફિકનો ભારણ જે બીજી જગ્યાએ ડાયવર્ઝન કર્યું છે ત્યાંથી ઓછો કરવામાં આવશે। એમાં 232 કરોડનું જે ટેન્ડર હતું એમાં 1.37% અબાઉ આવી અને આપણે એજન્સીને આપે છે, એટલે જે અંદાજિત ભાવ છે લગભગ એટલા જ ભાવે ટેન્ડર કરી અને આપણે કામગીરી કરવામાં આવી રહી છે। 2027માં આપણે જે એક્ઝિસ્ટિંગ હયાત છે રિપેરિંગ કરીને ટ્રાફિક માટે ખુલ્લું મૂકશું અને 24 મહિનામાં જે નવી લેન છે એડ કરીને આપણે કામગીરી પૂર્ણ કરશું।